નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા સમાચાર સુરતથી, જ્યાં વારંવાર BRTS અકસ્માત બાદ જાગ્યું છે સુરતનું કોર્પોરેશન। BRTSના ડ્રાઈવર અને કંડક્ટરની લાયકાતની ચકાસણી હવે કરવામાં આવશે। વિજિલન્સ ઓફિસર બ્રેથ એનાલાઇઝરથી ડ્રાઈવર અને કંડક્ટરને ચેક કરશે। નશાની સ્થિતિમાં ડ્રાઈવર પકડાશે તો એ જ દિવસે FIR પણ દાખલ કરવામાં આવશે। એક અઠવાડિયામાં ડ્રાઈવર કંડક્ટર સ્મીમેર હોસ્પિટલમાંથી ફિટનેસ સર્ટિફિકેટ લેવું પડશે। આ ઉપરાંત ડ્રાઈવર કંડક્ટરે સ્થાનિક પોલીસ મથકમાંથી કેરેક્ટર સર્ટિફિકેટ પણ હવે લેવાનું રહેશે। અને આવનારા સમયમાં એક પણ ડેથ ન થાય તે માટે ઘણા ગંભીર નિર્ણય આજે અમે લઈ રહ્યા છીએ। જે નિયમ અમે આજે લીધા છે તેમાં ડ્રાઈવર અને કંડક્ટરની એક તો લાયકાત અમે નક્કી કરશું। વિજિલન્સ ટીમને બ્રેથ એનાલાઇઝર દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની તપાસ વિજિલન્સના ઓફિસર જ કરીએ છીએ જ્યારે પણ રેડ પાડે ત્યારે, અને આનો રિપોર્ટ રોજ બનાવીને જવાબદાર અધિકારીને